ભારતીય વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીની સમીક્ષા કરવા પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં નોડલ અધિકારી અપૂર્વ જાદવે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી છે। પ્રથમ તબક્કામાં ઘરોની યાદી તૈયાર કરવી, મકાનોની ગણતરી અને સંબંધિત માહિતી એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પાદરા નગરપાલિકાના વિસ્તારમાં કુલ 91 બ્લોકમાં 91 ગણતરીકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલના માર્ગદર્શન હેઠળ સહાયક અધિકારી ધર્મેશ ભટ્ટ દ્વારા સમગ્ર કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે। નોડલ અધિકારી અપૂર્વ જાદવે વિવિધ વિસ્તારોમાં ઘરોની મુલાકાત લઈ ગણતરીકારો અને સુપરવાઇઝરો દ્વારા વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવતા 34 જેટલા પ્રશ્નોત્તરી પ્રક્રિયાની ચકાસણી કરી હતી। ઉપરાંત સ્થળ પર જઈ માહિતીનું વેરિફિકેશન કરીને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ દરમિયાન નગરપાલિકા વિસ્તારની વિવિધ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં રહીશોને મળી વસ્તી ગણતરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અને તે અંગે માહિતી મેળવવામાં આવી છે। ભારતની વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે જ્યારે વડોદરા જિલ્લાની અંદર હાલ વસ્તી ગણતરીની કામગીરી ચાલુ છે તે ધ્યાને રાખીને પાદરા નગરપાલિકા હદ વિસ્તારની અંદર પાદરા શહેર વિસ્તારમાં જ્યારે વસ્તી ગણતરીની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે તેની ચકાસણી અર્થે આજે અમારા ગાંધીનગરથી જિલ્લા કલેક્ટર કક્ષાએ જે નિયુક્ત નોડલ અધિકારી શ્રી અપૂર્વભાઈ જાદવ તથા ચીફ ઓફિસર અમારા ચાર્જ અધિકારી છે એ સંજયભાઈ પટેલ હાલ સ્થળ ઉપર અમારા જે નિયુક્ત ગણતરીદારશ્રીઓએ ફિલ્ડમાં જઈને કામગીરી કરી છે કે કેમ તેની ચકાસણી હાથ ધરી છે અને ચકાસણીના ભાગરૂપે જે સરકારશ્રી દ્વારા જે નિયત કુલ 34 પ્રશ્નોત્તરી અમને આપી હતી તે દરેક વ્યક્તિ પાસે દરેક ઘરે જઈને પૂછ્યા છે કે કેમ તેની આજે એ લોકોએ ચકાસણી હાથ ધરી છે અને આ રાષ્ટ્રીય કામગીરી હોય અમારે પણ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની થતી હોય છે। આમ તો 30 જૂન અંતિમ દિવસ નક્કી કરેલો છે, પણ છતાં પાદરા શહેર પાદરા નગરપાલિકામાં અમારા જે કુલ 91 બ્લોક વિસ્તાર છે તેની કામગીરી અમે આજે પૂર્ણ કરી છે। તે પણ અમે જિલ્લા કલેક્ટર કક્ષાએ અમે રિપોર્ટિંગ પણ કરી દીધું છે। અમારા જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ તેમજ પાદરા નગરપાલિકાના અધિકારી પ્રમુખશ્રી, પાદરા નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા પણ અને તેમજ પાદરા શહેરની દરેક નાગરિકો દ્વારા અમને જે આ કામગીરીની અંદર સહકાર આપ્યો છે તે બદલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ પાદરા નગરપાલિકા તરફથી અમે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ધન્યવાદ। ભારત માતા કી।